Let's go. આવો હરીજી. આવ ભૂપતજી, આ ચાણી લાવ વળી. અત્યારે લાવ નવું. અત્યારે તાત્કાલિક. ઓવે વાહ ભાઈ વાહ, હરીભાઈ ની તો વાતો અલગ છે હો ભાઈ. પાણી ના છૂટકે લાયા છે. કેમ ના છૂટકે? એમાં કેવું થયું ખબર છે? હા. કાલ રાતે ગયો તો બાઇકમાં પેટ્રોલ નખાવા. હા 3 કલાક લાઈનમાં ઉભો રહ્યો. અનકમ્પ્લીટ મારો નંબર આવ્યો એટલે પેટ્રોલ પંપ વાળો શું કે ખબર છે કે કાકા પેટ્રોલ પટી ગયું. ખરેખર ભૂપતજી મારું એવું મગજ ગયું હતું ને કે એકન ને એકન બાઇક ને હળી સોંપું. પછી તાત્કાલિક આવ્યો હું પાટણ. હા. પાટણ આવી અને એસબી બાઇક માં ગયો અને હાર્યું નવું લીધું લ્યા. એટલે ઓનન પેટ્રોલ ને હું લેવા દેવા ભલા આદમી. આરી મફત હેડ છે. હાર્યું બેટરી વાળું છે. એવું એમ? હા ઓમાં પેટ્રોલ ના નાખાવું પડે. ચાર્જિંગ થી હેડે. ઓમાં ચાર્જિંગ કરી દો ને તમે હા. એટલે કમ્પ્લીટ 50 થી 60 કિલોમીટર સુધી હેડે. ઓહ, તો તાણી તો હરીભાઈ હાર્યું લાય જેવું છે ભલા આદમી. અને એમાં ભૂપતજી તમે થોડું મૂકું લાવો ને 60 કે 70,000 નું હા. તો 100 કિલોમીટર ઉપર હેડી જાય. ઓહો, તો તાણી તો અમે હરીજી હાલ પેટ્રોલ પંપ ઉપર બધા લાઈનો જ હોય છે. મારે એક આવું લાવી દેવું છે પણ પૈસા નહીં. અરે પણ પૈસાની શું જરૂર છે? જમ લોન કરી દેવાની ને. એવું આના પર લોન થાય ઓવે તો ફાઇનલ હરીજી લાવી દેવું છે. આ મુખવારીના જમાનામાં આવું સાધન જોવે. હું તો કહું છું કે કાલ લાવતા હોય તો આજ લઈ જજો. વાત સાચી છે. આજ મીટિંગ નહીં કરવાની આપણે? મીટિંગ કરવાની છે. હવે હું તમને મારી વાત કહું હા કે હાલ અમે 2 જણા જશો વાઘુજી ઘેર. હા અહીંયાથી જહા મફુજી ના ઘેર. હા બરાબર. અને અહીંયાથી બધા જહા ભુવાજી ના ઘેર. બરાબર. એટલે તમે અને ખ્યાગાજી 2 જણા તરત આવો ભુવાજી ના ઘેર. હા અમે આવે છે પણ પહેલા તમે 2 જણા હેડો મારા ઘેર ચા પીને દો. ચા પાણી ભુવાજી ના ઘેર કરવાના છે. બધું ફાઇનલ થઈ ગયું છે. અલ્યા હરીજી તમે તો આવો છો પણ આ મેમન ચોથી અબ્બા. હવે તો રમેલવાઈ કરવાની છે એટલે આવશો. હારું હડો તો અમે ખ્યાગાજી 2 જણા આવો ભુવાજી ની. મોડું ના કરતા તરત આવજો. અરે તરત આવો. હા અને હરીજી હા હવે હારી વાત રહી ને એ ગળામાં ચિઠ્ઠી બોધી અને લબડાઈ ગયો. જી લોબી વાત કરો છો આ એક્ટિવાની. તાર જ લાવતા નહીં જલ્દી. બસ હવે બાર રાખ્યું હોત તો ઘર તો વાંચેલું છે. તમારા માસે તો હાજર નહીં. જો કાકા પાછા જ્યાં છે આવશી. બેહો. અલ્યા તારી કેમ હુંના ઘેર હાથ પર ઉના થયા છે? અરે હાલ તરત જ આયા છે. આવ આવ રોમ રોમ. દળનું દળાવા યાદ રાખશું. આ ચોથી લાયા? 9 લાયા છે. તમને નહીં પૂછ્યું મેં. તમે દોઢું બોલતા હોય ને બાજ કઈ તો હું એ દોઢું જ બોલું છું. તમને કહું મારા જેટલું પણ નહીં બોલી કહો. હા ઓવે ખાલી શરમ ના છોડાવો એમ. એટલે શરમ વગરનો તો હું એ છું. મેં પહેલા જ વાત કરી હતી માર માસે કે પેલા દોઢાઈનું ઘર પૂછો. હવે મેં વૈકણ હારી નોમ પાડી છે ને મારું. હા અમારે આખું કુટુંબ કે છે તાણી. માસે હા એનું નવું મૂળ આવ્યો છું. એવું એમ? ઓવે કેટલામાં પડ્યું? 50,000 માં. હા 50,000 તે કે કેશ? હા રોકડા આલ્યા છે. રોકડા. ઓવે અને આપણે લોન કરાવી હોય તો થઈ જાય. હા ક્રેડિટ જોવે એના માટે. ક્રેડિટ એટલે ગોમમાં ક્રેડિટ હોય તો ચાલે ને? ના ના સિબિલ સિબિલ. અડધે કેડિટ હોય તો ચાલે હો પાછી. એવું ઓવે મળી રહે? અરે દોઢું બોલે છે યાર. તાણી તમારા નોમે લઈ આલો ને હપ્તા તો હું ભરે જાયો. એ બધું પછી વિચારો. તમે દળનું મિલ દેજો. હેડજો યાર. આયોજન નહીં કરવાનું બધું. તો તારી કોઈ ચિંતા જ નહીં. તમને તો લ્યો અમે તમારા વિશ્વાએ બધું આદર્યું છે હોય કર. માસે હા ચિંતા તો ઘણી છે ગળાની છોગન હા પણ મગજ કોમ હાલતું નહીં. ચાલ. અભો 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 છે ની હવે આડા હેડવા માંડ્યા છે એમ. ચાલ. કાલે માર્યા તા ને હા 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 એમ પછી તો કલાક રહી અને અમાર ગામનો પેલો બલ્લુ કાઢ્યો રહ્યો ને એને લઈને આયા હતા. એટલે હું કી ખબર છે હા. કે કાકા હવે મારું પેર હાથ ઉપાડ્યો નહીં તો કેસ કરી દે તમારું પેર. તો હાથથી બારે વાંચજો છે. એટલે એટલો બધો બારાવાટ નહીં જો પણ થોડું ટેન્શન હોય એમ. પણ બાપ ઉપર કેસ કરવાનું કે એટલે કેટલી હદે જો કહેવાય. એ બધી વાત જવા દો. હવે વાપરો મારી વાત. તમારે અભાન સુધારવો છે ને? હા હા ઓય હું મારા જોડે નથી આવ્યો 6 મહિના કમ્પ્લીટ સુધારી નાખ્યો હું. તમે લઈ જાઓ ને હા. તો તમને સુધારી દે હઈ રે. હવે એનો બાપ નહીં જુદારી ચો તો તમે ચોથી જુદારી કે હો. હવે ત્રણ હેડો આપણે આયોજન નહીં કરવાનું. આયોજન કરવાનું છે. મફુજીને તો બોલાવો. મફુજી એ મફુજી એ મહેમાન આયા છે. માસે
અને વાઘુજી હા. હું વાત કહેતો હતો હા. કે આપણે રમેલ ઈકન રાખવી હોય તો ભુવાજી જોડે રજા લેવી છે બાસ્કુજી આવો ઓવે જો હેડજો આયા હોય તો ચા પાણી બીજું કરાવો એને મોડું થાય છે પેલા ભુવાજી જોડે જવાનું છે માસી કાળબુટો પેલથી બધું ફલી લેશે મેં તો નાય પાડી દે કે મને પાણી પાયું નહીં તારા જબ્બર લાજી છે પાણી તો પાય લે માસી પેલા જતા રહે હમણાં ખાલી હેડો. મસાઈ પાણી પાઈ ગયો ને તારા જબ્બર લાજી છે પાણી હવે બૂટ કાઢવાના છે હું એટલે કહું છું કે આપણે રમેલ ઈકન રાખો માતાજીને કગરીને રજા લ્યો રજાની ના પાડી છે મોગીમાં એ વાયકણે કીધું છે તમાર વગર કીધે મેં રજા લેવરાઈ હતી હેડજો તમે હા ખેડો હવે કદાચ ઘરમાં માટલું તો નહીં હોય પણ પેલી બાજુ કુંડી છે પાણી પીવું થઈ લ્યો નહીં પાવે પાણી ઓવે તો બોલો તાણી તમારે છે ને શરમ લ્યા આપણે બે જણા તો માસી છે તાણી માસી ના ઘેર તો હારું પારું ખાઈ રહ્યા તાણી લડીને હોય તો ખાઈ રાખી માછી ના કે પાણી હશે નહીં ગોળા જીકે બસ તું મર્યાદામાં રે ને કે હું મર્યાદા તોડ્યો ને તો પછી તું એકણ ઉભો નહીં રહી એમ ખકે કદે મોડું થાય છે હા હા એમ બાપુજી હા તમે તો જોડે રહો છો થોડું તો શીખવાડો કે મહેમાન આવે તો વર્તન કેવું કરવું અરે ભાઈ બધી ખબર પડે છે ગોડાયા કરે છે હાથે કરીને એવું? બાપ ને બેટો બે એક જ જેવા છે. હવે ચા મેલવાની છે હા નકર હું મેલું હોય એટલે માસી હા તમે કેટલી વાર મારા ઘેર આયા હા ઘણી દનનો એક થોડી ચકડી તમાર હંગાત મજાક કરી તમાર હંગાત નહીં બસ કઈ હંગાત કે અરે દોઢું ચેવું બોલી છે તમને રોટલા કાઢા વગર મેં જવા દીધા હા? કદી નહીં તો પછી ચમ અત્યારે તમે મારી ખુદણી કરવા ઉભા હોય કણ અરે અમે તો મજાક કરે ઉભા પૂછી જુઓ તો પછી મુજે મજાક કરું તાણી માસ્યા તો એવું છે ખરેખર હડો ચા બનાવ શાંતિથી જઈએ નહીં પીવી ચા હા અલ્યા ગળાની છોગન અભાની છોગન મશ્કરી કરું હું તો અરે ખાલી. મારી વાત ઓફળો હાલ મીટિંગ કરવાની છે ચા પાણી આપણે ભુવાજીના ઘેર કરશે એટલે ભૂ તો ચોઈ જાતું નહીં ઘેર જ છે તાણી હા તો ઈકન ચા પાણી કરશે ટાઈમ નહીં યાર ટાઈમ ના હોય તો પછી રમેલ નું આયોજન જ ના કરાય તમારે પછી કરાય તાણી એમ નહીં આવડો મોટો અવસર કરવાનો છે કે ટાઈમ નહીં અરે એમ નહીં કહેતો આપણે બધું નક્કી કરી નાખે તો આગળનું આયોજન ચાલુ કરતા ભાવે હવે રજા તો મળી જઈ કાલે એટલે આપણે મીટિંગ પતાઈને પછી તમારા ઘેર આવે ચાપો રજા મળે ને એટલે નાલ નહીં થઈ જાય ઘણું બધું બાકી છે હા અને ચિંતા ના કરો આજ હું રોટલા ખાધા વગર ચોઈ જવાનો નહીં અમે બે જણા રોટલા ખાઈને જા ભાઈ હું જવાય નહીં દેવું તાણી વિશ્વાસ છે લોટ ના હોય તો લઈ જાજો હા હવે મહેમાન ઉભા છે એટલે મારે કહેવાય નહીં બાકી યાર તમારા ઘેરથી પિતળીઓ અમારા ઘેર આવશે લોટ લેવા એ હારું તાણી ઓય હાલત તડાઈ લાયો ડબો પાછી લાયો કે ના લાયો એમ તો મારો મેસેજ છે જેવો તેવો છે પાછો ના પડે કોઈ દાડો એમ તો પાછા વટ ઉપર આવે ને તો આખું ગોમ જમાડી દી તો દાણી હવે વાતો નહીં કરવાની અવસર કરવાનો છે હેડો ઓવે હેડો ફટાફટ હેડો હવે ભુવાજી ઘેર હોય તાણે કે ક્યારે જો એમાં પૂછી 24 કલાક તાણી આ સાચી છે ફૂમતા બાર તો ડંકા વાગે છે પણ હવે કુટુંબમાં ટંકોરી વાગતી નહીં 2 વાર થઈ ગયા મારો પાવડો ખોવાય હજુ સુધી તમારી મોગી લાવી નહીં અરમનો હતો ધડેલો હતો તમને પાવડો તમને કહું એ ભુવાજી કોમ તો મેં ભણાયું છે મોગીમાન હજુ નહીં થયું એટલે તમારે મોનતા એવું બીજી ઘણી બાકી છે આગળની કરી છે કરી છે તાળી તો કરે એટલે મોગીમાની મોનતા મોની હતી ભુવાજીની નથી મોની અમે એટલે એવું નહીં જય મોગી માં એ જય મોગીમાં રામ 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 મજામાં બુવાજી મજા મજા ભુવાજીને શું દુઃખ હોય શું તકલીફ હોય હા જય મોગીમાં જય એક દાડો ઘેર જ નહીં રહેતા મોગીમાં. વસ્તીના દુઃખ કાઢે છે ને હા એ આ તો હમણાંથી જ નહીં જાતો બહાર ને કે કીધેલું જ છે હોય ને બસ બધું કઈ એમ. ઓ આવતા રહેજો દેવા દેજો ભૂપતજી એમ હા બેવ તાણી ફાવે આપણે તો ગમે એ ફાવે હો ના ના પણ બેસે ફાવે ને એમ સાચું હવે ભુવાજી એ તો રોજની આદત છે એને હે તું આઈ લેબડા ઉપર કેમ બેહી છી બાવળિયા ઉપર કેમ નહીં બેહતી હે હે આટલું ક્યાંય કાઢી નાખ ખબર છે મને ખબર છે તું દેવ છી પણ તને કોટા વાગી જાણી શું હતું કહો જો દેવ જબરું કામ કરે છે બરોબર મોનતા મોના નહીં તોય કામ થઈ જાય છે બોલ કરે નહીં તોય કામ થઈ જાય છે બસ. પણ તમારી જે આદત છે ને
આધેર તાકવાની મારી માં મને દેખાય છે વાઘુજી તમને એ કહું બધી વાત સાચી પણ ફૂમતા કારણ કે હારે વાર મારી નહીં દો- લાગતું. મારી દોર હાચી છે લ્યા હાચું. ઉવે અને જે દાડે ગમે આઈને ઊભી રહે ને એ દાડે જોઈ નીકો તમને કહું હું તમે નહીં ભૂવા તો જોયું. જોયા છે ને ભુવન તો મળ્યા છો ને ઓવે. હા તમે એવો ભૂવો ગોતી લાવો કે હું મધેર તાચી અને વાત કરતો હોય એમ બધા હોય એક જેવા હે અલગ અલગ હોય લ્યા ભૂવા બધાની રહેણી કહેણી અલગ હોય હા બસ કઈ સમજી ગયા એમ આમાં કોક દાડો પારખા થઈ જાય એમ બીજું કોઈ નહીં પારખત હોય નથી લે પારખાની વાત કરો છો લે કોના માથા હાથ મેલો આ તો કહી દઉં લે હા એમ નહીં હાલ નહીં કહી કેવું? દઉં. નહીં કેવું આપણે મીટિંગ આયોજન માટે કરી છે હે હું માં. કહેવા માટે નહીં કરી હે માં જે હોય ઝપાડી દેજે પારખાની વાત આવી છે એટલે આ વાતો ચેટલા પડી છે બસ હાલ મહેમાન છે હવે તીદાડ આપણે શું વાત થઈ હતી કે રમેણમાં આપણે આ બધું નક્કી કરવાનું છે બરોબર તો પછી અત્યારે ધૂણો છો અને પેલો ભૂવો હાથ મેલે છે એટલે તરત ઝપી દો છો તો તમારું દેવ તો ભૂવા કેવું માને છે ને તાર એટલે આ વાતો ચેટલે પડી છે ને એ મને ખબર છે લે શાંતિ રાજકી છો ગમે એટલે પડી તાણી કહી દઉં બધું નહીં એ બુઆજી ઓયન કોઈ વળગાર વળગ્યો છે ના ના વળગાડ નહીં એ અમારું જ દેવ છે થતા ભૂવો છે એવું છે ઓવે. લાયસન્સ વગરના દેવસી હા લાયસન્સ કઢાવવાનું છે પાકું કરવાનું છે અમારે બેઠક કરી અને બધું પાકું કરવાનું છે હજી એમ તો ભુવાજી હું શું કહું છું કે રમેલમાં કોઈ નરગેડ તો નહીં થાય ને આપણે ના ના કોઈ નરગેટ નહીં અને એવું હોય તો આપણે રમેલી કર રાખાય એમ જો ના રમેલું એકડ જ થાય હા એની રજા આવી ગઈ તમને કહું હું રાજા બાસ્કઈ નહીં મળતી મેં તમને નતું કીધું તાણી હવે બીજું કોઈ ની કોઈ નરગેડ થતી હોય ને તો મોલ્લા દાડા આપણે બધું બેસી અને નક્કી કરી નાખાય એમ હવે બેસકી મહલા મોગી શું કોમ આવશે લ્યા મોગી ધોપે ઊભી રહે અને બીજા જે વધારાના ડેરો છે ને એ ધોપે ઊભા રહે અરે આપણે જોપે તો બે સિક્યુરિટી વાળા ઉભા રાખશો એક મિનિટ પેલા તો રમેણમાં છે ને મહાન ના કરતા હોય કોણ તમારા ઘેર ચા પાણી કરવા આયા હોય હમણાં અને કોણ એ બરોબર છે તાણી ભાઈ ગોમ પેટે માહોલ કેવો હોય તમને કહું લાગે હગું લાગે લે આપણે અલ્યા હવે કાલ તો બધું ભૂલી જતા પછી તો હવે એની બધી વાત પડતી કરો અને આપણે આયોજનની વાત હા કરો મુદ્દા ઉપર આવ હા બરાબર આયોજનમાં તો હું બેઠો જ છું બધું મારે કરવાનું છે એમ બધું સંભાળી લે હું પણ શું શું કરવાનું છે એ તો નક્કી કરવું પડશે કે હા હવે જો પેલા તો કંકુતરી સપાવાની છે બરોબર ચોખા રાશાવત તો ના ના હવે પત્રિકા એમ હોતી નહીં મોબાઈલ માં મિલવી હોય તો પછી ચોખા મિલવાના વાત તો સાચી. તમારે કરવાનો છે કે હરીજીને અને કરવાનો વધારે નહીં સપાવી ખાલી હો સપાવજો માસી હા હો જ અરે હો ભૂવા તો અમારે છે ઓ બોલો એવું તાણી મારી અરે હો તો ઘણી થઈ બહુ થઈ ગઈ બહુ બજી હમ. આપણે આજે આ અને અમુક માણસોને રૂબરૂ કહી દેવા હા. મોગીના હગાવાલા છે ને ઈ કણ હાલી છે કંકુતરી ના ના એ બધું આપણે લોબુ નહીં કરવું એન ભાઈને એન બધાને એમ પણ હવે મારે ભાવ થયા હે તાણી મારે ભાવ થયા કુટુંબ વાળા સી એમ એ બેહી રહેવા દો એટલું બધું લોબુ હગું આપણે હાચવવું નહીં તમે રમેલ કરાવો ને એટલે કંકુતરી લઈને પહોંચી જાજો આ તો હગો રમેલ કરે છે મફુજી આ મોગીનો લેખ તમને હજુ ખબર નહીં કોઈ એટલે મને ખબર છે કહું બધા વચ્ચે તમારો ને બધો લેખ કહું કે એવું નહીં તો પછી તાળી મોગીની માં રહી ને ઈ કાન કોઈ આવો કે તમન હા આપણે બે જણા જતા કોઈને આવો કીધું તું તમન એટલે હા? એને રી છે મારા ઉપર અને ભુવાજી ઈકણથી મહેમાન આવે ને તો ઓટમણાઈ કરવા પડી પણ હાચું. ખાલી હાથ ના મેલોય ના પણ મેલવરાય પણ આપણી રમેલ હોય તાણી આજે કોઈ વાંધો નહીં કેન્સલ બરોબર હવે જો માસી તમારી રીતે તમે તાર પત્રિકાઓ સપવરાવજો બરાબર અને અમુક પત્રિકાઓ મને આલી દેજો એટલે હું મારા ગામમાં આલી દેવું હાચું. બરાબર અને હવે આપણે ફાઇનલ કરો જમણવારનું એ જો જમણવારમાં જો. એક મિનિટ શાંતિ રાખો તમે ના બોલો એટલે હું ના બોલું એટલે એટલે તારે પાલે મારો માસે છે હું ના બોલું એટલે તમાર- તારી કોઈ જણા વચ્ચે બોલતા આવડે છે હમણાં હો હું હમણાં આવો એટલે હા. તાણી વાઘુજી વાત કહું આખી જિંદગી એ, ફૂટતા એ. પહેર્યું નહીં બંડી પહેરીને ફરતા હેડી અલે, છે નોકર બાપુજી, બધા સમજાવો કી. તાણી અલ્યા એ જપી દો લે એ હું હમું કહું છું ભાઈ એટલે ધૂળ કીધું તે હમણાં તમને એક વાત કહું તમારા હાગો બેઠા છે ને એટલે થોડુંક મર્યાદામાં બોલો એમ મર્યાદા તોડી કને એ. મર્યાદા તોડી કને એમ એક કહું છું મિનિટ. ડાયરેક્ટ ઊભા થઈને બોલવા માંડી તો પછી ચોકણ મેળ આવે અરે તાણી બાપુજી. મારો માસ્ટર છે આયોજન હું ના કરું તો કોણ કરે હા, તાણી હા. અને આ સવાલ મેં કાઢ્યો તો મૂકીને સવાલ મેં કાઢ્યો તો પૂછે મારા માસ્ટર ને તાણી પણ થોડું શાંતિથી ઓને પકડવાનું છે
આ રખવાનો છે લ્યા મને ખબર છે લ્યા હાથું આ રખવા કોણ કરાવે છે ને હું જોડી બેસી ગયો છું ના ના ખરું ખરું. આ 4 જણા ભેગા થઈને બેઠા હોય ને તણખું નાખે છે હરખાઈ નહીં આપણે જતું લ્યા ભૂપતજી બોલો હું અરે કહેતા. હું તો બધું જોડી બેઠો છું લ્યા એ મારી માં ચો જતી રે. બસ બસ ભૂપતજી, આ જન્નો વાત છે હો પાછો તમને કહું. બેહી જાજો. એમ બુવાજી એમ રમેલમાં પછી આવું ને આવું થાય તો અરે ના એટલે થાય. વસ્તી હે પછી જે કરવાનું હોય હાલ નક્કી કરો એ માથે કેટલી ઘડા તમે ઊભા થઈ થઈને માથે હાથ મેલશો અરે કેટલી પબ્લિક હશે રમેલમાં રૂવાટું ફરકે ને તો મને કહેજો. રૂવાટું ફરકવાની વાત કરો તો ત્રણ વખત ઊભા થઈ ગયા ઓમ ગભો કરે છે ઘડીક ઓમ ગભો કરે છે આવું ને આવું રમેલમાં થાય તો એટલે મફુજી, આપણે હજુ પાકું નહીં કર્યું તમને પણ કહું. પાકું કરો એમ એ મફુજી તો પછી આપણે- રમેલના દાડા તમે પાકું કરવા બેહો કે પછી રમેલ હાસવો મફુજી ઘર ઘરના હશે નહીં એટલે પાકું કરશે પણ અત્યારે છે ને રમણના આયોજનની વાત કરો આપણે. બહારના ભૂવા ના આવી વાત તો કરો મજાક બની જાય રમેલ એટલે હાર્યું પગલું લ્યો દેવ સાચું છે પાછું તમને બિહાર એ વાજી તમે ભાઈ. બેસજો. અલ્યા હું મોગે સોફેરે હોર રાખી રહી છું. કોઈની આબરૂ નહીં જવા દઉં. આવું ને આવું ના થાવું જોઈએ એમ શું કરવા ઈશ્વામાણા થઈને રહો છો? મારા અવસરમાં તમે રંગે સંગે આવજો. હું મોગી બધું અપાડી જાય લ્યા. અમને તો પૂરો વિશ્વાસ છે બસ બસ ખમા ખમા બસ હવે બેહો બેહો આ ખેંચની આવે છે ખબર તમને અલ્યા મને તો મોગીનો પવન આવ્યો છે. જો ખેંચાય છે. એ ફુવાજી આ મહેમાન બેઠા છે અને આ બધા ધૂણે છે અને આબરૂ જાય છે ઓવે તમે ધૂણવાનું બંધ કરો અને આયોજનની વાત કરો. આબરૂ તો કહેલો તું કાઢી સી જા કે સોનો મનો બેસ કી મને સમજાયા વગર બેસ. હેટ. એટલે મેં શું આબરૂ કાઢી કે મારા ઓહે થયા તમે તમને બોલતે નહીં આવડતું લ્યા. 5 જણા વચ્ચે એમ બેહો. સોના મને ધક્કા આઈ ગયા છે. હવે મફુજી આપણે પરિષદમાં શું રાખશે એ નક્કી કરો હવે પ્રસાદમાં જો લાડવા ટોપરા પાક હોય ને તો નવું લાગે એમ પછી પનીરનું શાક ચણાનું શાક અને બટાકાનું શાક એટલે ગમે તે મહેમાનને ગમે તે ભાવતું જોઈએ એમ એટલે કોઈ બાજી નહીં બરોબર રહેતું પછી દાળ ભાત હા ગોટા હા ગોટા ઉપર ચટણી હા. બરોબર અને છાશ હા આટલા વિનું. એટલે આટલી બધી વસ્તુ ઉભા રહો આટલી બધી વસ્તુ તમારી થાળીમાં આવે ઈ વાત પહેલી કરો કે તમે ખાઈ કોક બગાડો હું એમ જ કહું એટલે છું. પણ પ્રસાદ તો પ્રસાદની રીતે હોય એમ તાણી એ આપણે છે ને થાળી રાખવાની છે, તાસ નહીં રાખવાનો. રમેલ છે વિવાહ નહીં એટલે પણ માર માસે એ મને બૈડો થીપડીને કીધું છે કે વાઘુજી ચિંતા કરશો નહીં કડન ધડા રમણ કરવાની છે આમ પૈસામાં તો હું બેઠો છું પૂછો વાત સાચી વાઘોજી પણ તમે આ દાડા સુધી કોઈ પ્રસંગ કરેલો નહીં ને એટલે તમને ખબર નહીં પડતી હા. કે ચી વસ્તુ તમે ચિયા કેટલા પ્રસંગ કર્યા તમે કેટલા પ્રસંગ કર્યા અમે હા? કરેલા તમે છે કેટલા પ્રસંગ કર્યા અને હા? વ્યવહારે એમ કરેલા છે નહીં, તમારા છોકરાને હમણાં હકી કરી તાણી સાસમાં કેટલું પાણી રેડ્યું છે ને એ વાઘુજીને ખબર છે હોય વધારે ના કેવરાવો હવે પણ સાચું. બધા રેડતા જ હોય પાતળી હારી નહીં તો ખરું ખરું. ખોટી ખાટી બેડ પીવી હા, એમ. તમારે ચી રીતનો ખર્ચો કરવાનો છે કોણ તમે આપણે પરિષદ રીતે એમ તો પછી દાળ ભાત રાખો બસ બરોબર છે બરાબર છે હે એટલે માસે ના સારું લાગે એ સારું જ લાગે ચાલે બેહો ચાલે. એટલે આપણે કને હારું લગાડવા જવું છે હા વાત સાચી છે એ આ રજા આવી ગઈ લ્યો. લ્યો. ગમે તે બરોબર મોગી. ફાઈનલ તાણી. અને રમેલમાં દાળ ભાત જ હોય હા બરોબર છે બોલો હવે આગળ હેડો હવે રસોયો રસોઈ એની જવાબદારી મારી અરે દાલ ભાત બનાવવામાં કોઈ રસોઈ નહીં હોય તો હું બની જાય અરે બગડા છે પછી એમાં હોય દાલે અલગ હોય છે પાણી અલગ હોય છે તેલ રસોઈ અલગ લાવવા પડતું જો. હોય છે કશો વાંધો નહીં મફુજી રસોઈ લાવી દેજો તમે મંડપ વાળા ભેળા થાજો હા મંડપની જવાબદારી મારી આપણે પેલા કલજીને કહી દેવાનું ના ના કોઈ કેવું નહીં કલજી ટાળરો બગાડે બધું એવું હા એમ તો કોઈ આવડતું નહીં તાણી એને બગાડ્યું જ કોમ નહીં હમણે. ત્યાં ચેટલે રહી એ ખેગાજી જાજો. હા એ તો આવે છે મંડપ કેટલો બોધવાનો છે મંડપ જો આપણે ઠેઠ નાકા સુધી તો એન્ટ્રી આવશે ગમે તે ભૂવો આવે ને હારો મોટો ભૂવો તો એની એન્ટ્રી લેતે ફાવે એમ મારાથી બીજો કયો મોટો. એટલે આપણે 12 કંકોત્રીઓ નહીં હાલવાની હા ગોમો જ હાલવાની છે હા તમારો આમો ગોમો અને મારા હગાવાલે બસ અને આપણે ગામમાં ભૂવા રહ્યા ને કોઈ મોટા નહીં. એટલે એવું તો ના કહેવાય હા એમ નહીં. ભલે એવું ના કહેવાય પણ ભૂવા નેના ભૂવા નેના છીએ એમ. ભુવા નેના હોય કે મોટા બધા હરખા જ હરખા જ હોય હોય. હા આપણા ગામમાં ચટો રહ્યો ચટો એ ભૂવો કેવો છે
એની એન્ટ્રી મારે સ્પેશિયલ લેવડાવવાની છે અરે વાઘોજી હવે એ તટિયો રહ્યો ને બીજે ચોક રમેલમાં જાય ને મફુજી તો ઝોપામાં ઊભો રહે અને એ ઊભો રહીને ફોન કરે કે હું ઝોપામાં આવ્યો છું એન્ટ્રી વગાડો તો હું અંદર આવું હવે આવી તો વળી એન્ટ્રીઓ હોતી છે તો પછી હોય જ તાણી અને તાણી ભૂપતજી અમે ખેગારજી મેં અમને ચા વણા બેઠા મંડપનું હજુ નક્કી કરવાનું મંડપનું હા બોલો તમે બોલો એટલો બંધાવો છે જો મારી ઈચ્છા એવી છે કે 4 વીઘા જમીનમાં મંડપ જોવે પબ્લિક 4 વીઘા અલ્યા પ્રતિષ્ઠા નહીં કરવાની રમેલ કરવાની છે પબ્લિક હમા હે નહીં મકુજી તો તમને કહું પછી આપણે કારણ કે આ નોમ મોગીનું પડે સાચું અને બાર એટલા બધા ડંકા વાગે છે ને આ મોગીના નોમના મને ખબર છે એમ એટલે હવે 4 વીઘા હાચું એ નહીં પણ અમેરિકા ચેન્નઈ એથી ભૂરિયા બોલાવે છે રમેલ અરે હવે બોલો ખાલી આપણે આટલામાં તો 4 વીઘાનું કાપલું છે નહીં હા. એટલે આપણે ઠેઠ ખરાબામ જવું પડે સેવક સીએમ મોગીનો 10-12 ફળ રાખો કુંતે ઈયન બોલાવો પણ ઈયન છે ને બસ ના મળે બાપડે એમ બીજું કશું બસમાં ના આવે યાર હા મફુજી હા. હું શું કહું છું કે 10 ફાળ ઘણા થઈ ગયા પોત 10 ફાળ હોય તો ઘણા થઈ જાય એમ હવે આટલામાં તો 10 વધારે પડે અને 10 વધારે પડશે હું તો કહું છું હા ને આપણે તો નહીં પીવો ચા નહીં પીવો લ્યા એ રકબી હાલીને તમે હાથમાંથી રકબી ખેંચી લો એટલે લ્યા એટલે ફૂમતે મહેમાન બેહી રહેતા ને મહેમાન હા. બેસી ગયો તો એટલે તમારે કેવું પડે મોઢેથી બોલવું પડે લ્યા એટલે ફૂમતાઈ મહેમાન થી મોટા આપણે ના હોય હા હવે તમારું અગણું છે હાલ તમે ભુવાજી નહીં તમારું છે તમાર ઘેરથી ચા આવી છે એટલી તો તમને ખબર પડવી જોઈએ હું એમ નહીં કહેતો મફુજી હાથમાં રકબી હાલીને ખેંચી ના લેવાય એમ કહું છું એમ નહીં મફુજી રકીબી મેં નહીં ખેંચી કને ખેંચી છે લે એ ગમે એને ખેંચ્યું હોય તમને કહી દેવું દેવાનું બંધ કરો વાગે છે હોય તાણી લાવજો લાવ હડો હવે તરત યાર બધી વાત તણક લાવ પેર જાય છે અને શાંતિ જાળવો એમાં પૂછી હા. આ બધા ભૂવા આવશે એનું ઢમનું શું રાખશે કહો હડો ઓઢમ નામ તો આપણે પેલી 100 રૂપિયાની જે સાદર મળે ને ઈરી રાખવાની એ ના ના કવર ને ચાદર બે વિનું રાખવાનું છે અને કવર માં 501 રૂપિયો રાખવાનો છે એટલે મેં તમને પેણી વાત કરી હતી કે એ કવરમાં પૈસા તમારે મેળવાના છે 500 ના હોય યાર મને એક વાતની ખબર પડતી નહીં કે મારો માસે ફૂલ અરખમાં છે બરોબર એનો છોકરો પ્રિન્સિપાલ આચાર્ય બન્યો છે 90,000 રૂપિયા પગાર થવાનો છે તો પછી તમને બધાને શું પેટમાં દુખે છે એમ કહું છું એટલે રમેશમાં તમારા છોકરો 5000 રૂપિયા પાડે છે હા 500 રૂપિયા રાખો કવરમાં હેડો મારે તો મોગી ઊંધું કર્યું તમને કહું તાણી એકે વાતે નહીં પકડોય ફેંકાઈ જાઓ હો ફેંકાઈ અલ્યા જાઓ તમને ફેંકાઈ કહું. ગયા ફેંકાઈ ગયા અલ્યા તોય ના લીધો તમારું ઘર વેરાઈ જાય હા, તમને તમે કહું છું. વેરાઈ હા. ગયા. તમે સવાલ કાઢી કાઢીને વેરી જ નાખ્યું અમે કોઈ રાખ્યું નહીં ભીખ માંગશો ભીખ. 12,000 માં નોકરી કરતો તો મારો છોકરો તે મોગીને શ્રીફળ કરી અને કગર્યો નહીં તે 5,000 માં લાયો મોગી હાવ ઘેર બેસે તારો છોકરો લે હા વાત ઘેર બેઠો છે હાલ તો ઘર છોડીને નાહી ગયો તાણી છે ખરાબ સિવાય કશું આવડ્યું જ નહીં હારા શબ્દો આવડ્યા તમને તાણી આટલી ઘડા દારૂ નું કીધું તમે દારૂ આજુબાજુ પીવો છો બેઠા એટલે તો વમતા હશે. દારૂ બંધ કર્યો તોય મારતો ઈનું ઈ જ તારો છોકરો ઘેર બેસે ને તું એ આજે ઘેર જ બેઠો ઘર છોડીને નાહી ગયો બે તમે ભીખ માંગશો લે તાણી એવું ના કહેવાય શાંતિ રાખો તમે રસ્તો કાઢો ને માળા ચોજી રસ્તો હું કાઢી ખરાબ ના કાઢી બેઠા બેઠા માળામાં જોઈને કહો તમે તારે હેડો. હા. કવર રાખવું કે સાદર રાખવી કે એ બધું ભૂવા નહીં હોય ભલા આદમી તાણ અને તમારે ધૂણું હોય તો ધૂણો હવે છે ને ઓમ ઓમ કરી અને હાથ ના ઉપાડતા વાગે છે ઈ મોહલે દઈ દો છો ચૂકી વાત છે ને. ઓભળો કવર કે સાદર કે મારી તને સાદરમાં સાલ છે છે હવે આપણે સાદર માતાજીને ચો ઉઠાડવાની છે ના ના પૂછવું હારું. અલ્યા એના અવસરની વાત છે બસ કઈ એમ હા એ અવેણ છે લ્યો. ભાઈ તને ચાદર રાખો આપણે હું એમ કહું છું લેજો લેજો કવર ની રજા લેજો હે? અલ્યા ના લેવડાય. ઉભા રહો, ઉભા રહો. ના ના ઓ એ તરફ છે જોઈ હરખઈ આબા દી એમ નહીં હરખઈ આબા દી એમ નહીં હાર્યા હવે પેલું હું નક્કી મંડપની થયું? વાત અધૂરી રહી હતી શાની? મંડપ વાળી મંડપ વાળી ખરા હા 4 ફળ 4 ફળ ને હવ તો પછી એક કામ કરો
તાટપત્રી પહોંચી ગયો આપણે. એ તો પછી નેસે નેટ પાથર છે ઉભારો ઉભારો અત્યારે જો શિયાળો છે ઉનાળો છે એ મારી માં હવે બધી વખત મોગીને જ પૂછજો હો, બધી વખત દરેક બાબતમાં હોય. હા, હવે છો મોગીને તો પૂછ્યા વગર તમે નિર્ણય લીધો ને તો મજા નહીં આવે એમ. છો તો નહીં હા. છો તો નહીં તાણી હે મારી માં તને ગમે છે આ જકા ઓ દોત કાઢી દી છે મોગી દોત કાઢી દી છે ખરેખર દોત જ કાઢે કી ઓય નાટક થોય સી તો એમ નહીં તાણી એવા ને એવા એના ગમણિયા દોત દેખાય છે તો કે 4 ફાળ તારા અવસરની વાત છે માં સાચી છે હે ભુવાજી કલમ લઈ રહ્યો પછી કહું બસ ક્યાં દોત કીધા ગમણિયા બહાર હતા ને રે મારે તે વખત તો દોત મોટા મેકે નતો બધા પડી ગયા હતા આત્માન તો પછી આ ફેર ફૂટ્યા દોત આત્માને હોય આત્મા હાદો હવે કોઈ કોમ છે છે મારે કોમ છે. મારે ઈચ્છા એવી છે કે ભુવાજી માટે હું એક જોડી લુગડો લાવું સ્પેશિયલ રમેલ માટે હો. હવે એ તો માસે વાત સાચી છે હા. પણ એમાં આપણે કલમ લઈ રહો, રજા લઈ રહો મોગીની. એટલે ના હોય એમો રજા ના હોય રજા હોય બધામાં રજા હોય છે તો પછી ઓમાં રજા હોય. કાયદેસર કલમ લેવી પડશે. એટલે- તમે બધામાં કાયદેસર કલમ લ્યો છો તો ઓમાં કાયદેસર કલમ લેવી પડશે. મોગી ના. રજા આલશે તો લુગડા આવશે. લઈ દો તાણી. હાડો ચૂકી એ વાત એમ છે મટી ને? જાય હા શું વેણ આવે વેણ આવે તો રજા. હા. બરોબર. આટલા કણ પકડ્યા તા લ્યો હવે. એ આ બતાવો મોગીની રજા મળી નહીં. બરાબર બરોબર. બરોબર લ્યો. મને હોમાં પડ્યા તા લુગડા વણા રાખ્યા ને. અરે માસે ઓમો રજાનું હાટું ના હોય, તમે ચિંતા ના કરો ભુવાજી, લુગડા હું લેતા આવ્યો. એ બધું વેરાઈ જા હે અને છોકરો વાગતા ઢોલે ઘેર આવશે ઉવે. એ વાત તાણે સાચી. અરખથી આલું છું ભાઈ. હા. તાણી બરાબર. ઓમો રજાની જરૂર ના હોય. આ તો મારા જોડે જાજી સગવડ નહીં ને હું તો હોનાની બાગડી કરી આલું લ્યા. બધું ના હોય આ તો કહું છું એમ. અરે એ બધું જવા દો, એ તો તમારા હરખથી જે લાવવું એ લાવજો. ભુવાજી તમે શાંતિ રાખો. ખેગારજી હા આ ફૂલેની વાતનું હું કર્યું કો હાડો. એ હું લઈ દેયો હા હું લઈ દેયો કેટલા લાવશો? 2 કિલો એ 20 કિલો. 500 કિલો ફૂલ જોઈ. તાણી એટલે રસ્તામાં નહીં પાથરવાના અરે મફુજી પછી બધા શું કરે ખબર છે? પેલા પગમાં આયેલા ફૂલ હોય ને ઈરે ફુવા ઉપર નાખી સી. તાણી આ બધું યાદ કરીને લખાવે છે ને એ લખી દેજો હો અરે બધા- કડાક છે ને એના ઘેર રમેલ હોય ને હા. તો વળતો જવાબ આલતે ફાવે હા, મારે તો મોગી કોઈ સારું કર્યું જ નહીં. 5 કિલો લાવજો બસ ઘણા થઈ ગયો. કેટલા? 5 કિલો ના ના એ. 10 કિલો. 5 કિલો 5 કિલો જ લાવજો ખેગારજી, એને ફૂલ નાખવાના હોય. અત્યારે વધારાના ખર્ચા ના થાય એ રીતના બચવાનું છે આપણે હા. વધના ખર્ચા કરવાના નહીં તાણી. દેવચો કહે છે કે આટલા બધા ખર્ચા કરો એમાં ફૂજી હા. હવે રાતે નાસ્તો જોઈશે કે લે નાસ્તામાં હું વિચાર્યું પૌવા પૌવા નાસ્તામાં ના, તો આપણે ગોઠિયા અરે લચ્છી. પેલી આવે છે ને એ નહીં એ લચ્છી ના આવે નાસ્તામાં પાપડી 5 કિલો પાપડી અરે અને 1 કિલો દસુરો રહેશે. મરચાં એમ તાણી નહીં માપુજી દસુરો રહેશે તમને કહું ગળ્યા ઘોઘડા ઉતરતી નહીં. અત્યારે નવ તમે તાર ચા હંગાત ખાજો બરાબર. અને 1 કિલો મરસા તળી દેવાના હા અત્યારે નવું નીકળ્યું છે શું છે વઘારેલો રોટલો એ બધું સારું ના લાગે એ બધું ના સારું લાગે. એ તો પછી મોટા હવાજ કહેવાય ભલા હા પાપડી પોતો ગોઠિયા આખી જિંદગી વઘારેલો રોટલો ઘેર ખો છો તાણ કોક નવી આઈટમ કો હવે તો વાઘુજી ઘેર રોટલા કરી દેવાના પછી વંગાઈ નાખવાના. ના ના પણીદાર પછી રોટલા ગળવારો કે પછી ઓય રમેલ હાચવવાની અરે ભલા મફુજી કીધું બરાબર છે. પાપડી મરચા અંચા હા, બરાબર છે. બરાબર. આ ફાઇનલ આપણે નાસ્તા માટે રાતે. લ્યો હવે કોઈને યાદ આવતું હોય કહેજો પાછા હવે જો માસી પત્રિકા તમે છપાવવાના છો ને બરાબર, તો એમાં અમારા કુટુંબ વાળાનું નામ, પછી ભુવાજીનું નામ અને મોગીમાનું નામ. હવે બરાબર. જો માસી તમારી વાત સાચી છે પણ એમાં આપણે બધું ચિતરવા જાહે ને તો મજા નહીં આવે. અમારે એક આધાનું નામ રહી જાય કો તો તમારે એક આધાનું નામ રહી જાય ને તો ગમે એને મન દુઃખ થાય. સાચું, એટલે સાચું. આપણે એકલા ભુવાજીનું નામ રાખો આમ ભુવાજીનો ફોટો. બરોબર છે બરોબર હા એવી ડાઈ વાત કરો હા, એમ તો બાપુજી બધી ખબર પડે હા. છે. એટલે બીજું બધું લખાવજો પાછા. વાત તમારી સાચી છે તમે હુંકારો દર્શક આ ભાઈ આ વાત સાચી તો છે તારીખ આવશે
જમણવારની તારીખ આવશે, ફુલેકાનો સમય આવશે અને ધૂળનો સમય આવશે. પણ હરીજી રમેલ કરાવી છે એટલે એનું નામ આવું જોવે. હા મારું નામ જોવે હું રમેલ કરાવું એટલે તમે દેવથી મોટા છો? ના મોટો તમે નહીં. દેવથી મોટા છો? અરે એમ દેવથી મોટા છો તમે? મારી વાત તમે ઓભળો. મોગીથી મોટા થઈ ગયા? અરે પણ મારી વાત તો ઓભળો. વસ્તીને ખબર પડે કે હરિભાઈ રમેલ કરાવી છે અને મોનતાની રમેલ છે. શું કેવું બાપુજી? આ 14 કણનું વેણ હા. મોગીને નહીં મોનું. ગમે છે હું ઈ નહીં મોનું કણ લેતા હો અને વાકણ પાઠમાં નાખો. એ બધું તાણી. કરવા દો. બાપુજી એ આ તમે જુઓ નહીં મોનું. ચાર, લખાઈ દેજો પણ હા? 8 ઓવે. 12 અને 14 ની લખાવો ની તો તમારું નામ આ વેરાઈ- મારું નામ વેરાઈ જાહે. મારું નામ જતું રહે. એટલે આ દુનિયાથી જતું રહે તમને કહું એ તો મને ખબર છે. ઓય હવે પટી ગયું. કોઈ બાકી રહેતું નહીં ને હા કોઈ બાચી નહીં રહેતું ને ભાઈ. હવે માછે હા જો ભૂપતજીને બોનું તમારે આલવું પડશે મંડપનું. એ એટલે મારે જરૂર પડશે તાણે હું તમારા જોડે માજી લેવું. અને ખ્યાગારજીને ફૂલાના પૈસા. બરાબર. એ પછી વાત. અને હાલ તમે ગાતો છો હતો હા હું તો હાલ દોત કાઢું તાણી. શાદ નહીં મારા જોડે કશું નહીં. કોઈ શાદ નહીં ના, પણ સાચું કશે ને આપણે તો હા તાણી. મગજનો પટારો ભરેલો પડ્યો છે અને વાતાનો પટારો ભરેલો હા, પણ બાપડા પડ્યો એની જોડે- નેઠે હારું હડો એની વાત જવા દ્યો. હા. મને આલો 5000 રૂપિયા જેવું હાલ. પેલા 11000 રૂપિયા જેવું હાલો હાલ. હા બરોબર એટલે હું આ પત્રિકાનું નાખા પાછું બીજું બધું કમ્પ્લીટ કરી નાખું એમ. બરોબર. હા તે કશો વાતો નહીં. હેડો હું ભેટીમાં જતા આવું. હા. તો મને વર્તે હાલતા હવે વાઘુજી હા. એ બધું જવા દો. એ તમાર માં છે ને તમે બે જણા નક્કી કરી દેજો હા. જે કરવું એ. ખાલી આ રમેલના દાડે હવના બધા છોકરાને હવે ટોપું કરવા હાજર ના હાજર રાખજો. હા મારા અભાને મેં ક્યારથી કાઢી મેલ્યો છે. હા ખરા ટાઈમે અભો કાઢી ચિયા દેવો. દાડે ટોપામાં ઊભો રહેશે અને વાઘુજી આ રમેલમાં જેટલો ખર્ચો થાય ને એ બધો લસીને રાખજો. એટલે આ આપણે લખવું જરૂરી છેલ્લે છે. હિસાબ કરતા ફાવે. સાચું. લખવું જરૂરી છે ના ના ખરું ખરું વાસ કઈ એ તો બરોબર છે તમે લખવાનું કીધું પણ રમેણમાં એ બધું ના હોય. એ પછી દેવ જુએ અરે. એ ખાય હો નહીં મોનું હું હે હાલ કણ તમે લેતા હો તાણી. એટલે મારા રૂપિયા નહીં ખાવા તાણી. અમે ચોય એવું કીધું તમારા રૂપિયા ખાવા. એમ નહીં. જો આપણે મારી વાત મોગીએ કીધું કે હિસાબ રાખજો હા નકા ખોવાઈ અરે જાય અલગ અલગ ફૂલ લાવશી તો પછી બધું લખશી એમને લખશી બધું. અરે એટલે તમારે હું તો એક જ કહું વખત કે પતાઈ દેવાનું. 5 રૂપિયાની વસ્તુ લાવો તો લશામ શું જાય છે જો ખ્યાગારજી નો હિસાબ ખ્યાગારજી યાદ રાખશે ભૂપતજી નો હિસાબ ભૂપતજી યાદ હા, રાખશે તમારો હા. હિસાબ તમે યાદ રાખજો આખી રમેલનો અવસર પટી જાય અને જે કાગળિયામાં લખ્યું હોય એ હરિભાઈને આપણે હાલી દેવું અને હરિભાઈ રહ્યો હિસાબ કરી દે કમ્પ્લીટ હિસાબ મળે એટલે આ વાતની આપણે ઠેઠ સુધી ખમાન મજા થઈ જાય એમ કમાન માં લો, હેડો હવે. થાય મેન વાત આપણે ભૂલી જાશે. હાલ હમણાં ઓટીમાં આવશે ઉવે રાણી આ ફૂલે કુતડાવવાનું છે વિધિનો સામાન હવે એ જો બધું બુવાજીમાં આવે હા એ તમારે કહેવાની જરૂર એ નહીં ઓકડે ઓકડો લસી દેજો. કશો વાંધો નહીં એના પૈસા મારા કાઢ્યો હવે કોઈ અરે ના તમારા નહીં ના ઓવે એ પૈસા રમણમાં હરીજી આલશે. હા. આ તો કહું છું હું એમ એટલે કાઢવાના કશું નહીં એ ઘેર પડ્યો જ હોય સામાન. એટલે કોઈ ના હોય આ તો આખું નિવેદ લાવવું પડે ભલા આદમી. હરીજી મને ખાલી ઉચ્ચક 2000 રૂપિયા આલી દેજો અને આમાંથી તમને હિસાબમાં પાછા આલ્યો બસ બરોબર. ઘણી ઘણી અરે વિશ્વાસ છે એમ તો ભલા આદમી. મેં ચો કોઈ કીધું એમ. હવે અત્યારે છે ને હરીજીને ઘેર ના જવા દેતા તમારા ઘેર રોટલા કરો અને ખવડાઈ અને આયોજન કરવા માંડો. તાણી. બોલો મોગી માત કી જય. હા મારું પોંથો પાટણ હા